જય માતાજી મિત્રો, આજે હું તમને કોઈ સ્ટેટસ એડિટિંગ કરતા નથી શીખવવાનો, પણ આજના વિડીયોની અંદર હું તમને શીખવીશ કે તમે મારા પ્રોજેક્ટને કેવી રીતે એલાઇટ મોશનની અંદર એડ કરી શકો છો. ઘણા લોકોના ડીએમ આવે છે કે અમને આ પ્રકારે કંઈક ઓપ્શન જોવા મળે છે અને આ પ્રકારે પેજ ખુલે છે ક્રોમ બ્રાઉઝરની અંદર. તો હું તમને આજના વિડીયોની અંદર તમને બધું સોલ્યુશન લઈને આવી ગયો છું અને કેવી રીતે તમારે એડ કરવાનું છે. તો ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ ના થયા તો જોઈન્ટ થઈ જાજો. લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો ચાલો વધુ ટાઈમ વગાડાવીને મોબાઈલની સ્ક્રીન ઉપર સૌથી પહેલાં મિત્રો તમારે જે પ્રોજેક્ટને તમારે જે એડ કરવાનું હોય તે તમારે તે વિડીયોની અંદર જતું રહેવાનું છે મારી ચેનલ પર. પછી તમારે મોરવાળા ઓપ્શનને ક્લિક કરી સીધું તમારે આવી જવાનું છે ડિસ્ક્રિપ્શનમાં. એકન મોર ઉપર ક્લિક કરશો એટલે તમને એકન ટેલિગ્રામ ચેનલ તમને લિંક જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંથી તમે સીધા મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમે આવી જશો અને અહીંથી તમને બીટમાર્ક અને સોંગ લિરિક્સ ઓલમાં રહી એમ કરીને તમારે ત્રણ લિરિક જોવા મળશે. તો તમારે બીટમાર્ક ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. અહીંથી તમે ક્લિક કરશો એટલે તમને કંઈક આ પેજ ઓપન થશે ક્રોમ બ્રાઉઝરની અંદર. તો આવી રીતના પ્રોબ્લેમ આવે છે, તમારે એડ આવે તો આવી રીતે તમારે ક્લોઝ કરી દેવાનું છે. આ પ્રકારે તમારે આવશે તો તમારે એકન 15 સેકન્ડ તમારે વાર જોઈ લેવાની છે. તો આપણે વાર જોઈ લઈએ. આ પ્રકારે તમને એકન વેરીફાઈનું જે તમને ઓપ્શન આવે તો તમારે ત્યાં ક્લિક કરી દેવાનું છે. પછી તમારે સ્ક્રોલ ડાઉન કરીને તમારે છેક નીચે આવી જવાનું છે. તમે લાસ્ટમાં આવશો એટલે તમને એક કન્ટિન્યુને તમને એકનો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમારે એક બીજું પેજ ઓપન થશે. તમારે એક એડ આવે તો તમારે એથી તમારે ક્લોઝ કરી દેવાનું છે. નીચે આવીને તમારે ક્લિક ટુ વેરીફાઈ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે એક એડ આવશે, તેને તમારે કટ કરી દેવાનું છે. એથી ઉપર તમારે કટ કરી દેવાનું છે. તમારે આટલા સેકન્ડ તમારે એકન વાર જોઈ લેવાની છે. અહીંથી તમારે -1 સેકન્ડ થાય એટલે તમને એકન લખેલું આવી જશે. તો તમારે એકન સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને તમારે કન્ટિન્યુવાળા તમને ઓપ્શન નીચે જોવા મળશે. તો તમારે નીચે સ્ક્રોલ કરી તમારે તે કન્ટિન્યુવાળા તમને એક ઓપ્શન જે જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારી સામે એક બીજું પેજ ઓપન થશે. એકન તમારે એડ આવે તો તમારે અહીંથી ક્લોઝ કરી દેવાનું છે. ત્યારબાદ તમને એકન દેખાશું છે પ્લીઝ વેઇટ અને પછી તે એકન સેકન્ડ ચાલુ છે તેટલા સેકન્ડ આપણે વાર જોઈ લેવાની છે. આ પ્રકારે ટાઈમ પૂરો થશે, સેકન્ડ પૂરા એટલે તમને વેરીફાઈનું ઓપ્શન આવશે. તો તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે સ્ક્રોલ ડાઉન કરવાનું છે. સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને કન્ટિન્યુનું ઓપ્શન આવશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. તમારે કોઈ એડ આવે તો તમારે એથી તમારે કટ કરી દેવાનું છે. પછી તમારે એકન આટલા સેકન્ડ તમારે વાર જોઈ લેવાની છે. પછી તમારે -0 સેકન્ડ થાય એટલે તમારે સ્ક્રોલ ડાઉન કરવાનું છે. સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને કન્ટિન્યુને એક ઓપ્શન જોવા મળશે. તો એકન કન્ટિન્યુનો ઓપ્શન છે, તમારે ત્યાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને કંઈક આ પ્રકારે તમને ઓપ્શન જોવા મળશે. તમારે એકન ગેટ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે એલાઇટ મોશનની અંદર તમારો જે પ્રોજેક્ટ છે તે એડ થઈ જશે. અને જો હજુ એડ ના થાય તો તમને મારા ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટા આઈડીની લિંક આપે છે, તો તમે ત્યાં જઈને મને મેસેજ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો.